વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી દેવભૂમિ રેસિડેન્સીમાં સોસાયટીના પ્રમુખ પ્રતિક પંડ્યા અને અંજલિબેન જયસ્વાલ વચ્ચે બબાલ થઈ. ફક્ત કાર પાર્કિંગ મુદ્દે થયેલી ઉગ્ર બોલાચાલી અને બબાલનો મામલો મારામારી સુધી પહોંચ્યો હોય તેવો આ કિસ્સો સામે આવ્યો છે. પ્રતિકભાઈ અને સોસાયટીના રહીશોએ અગાઉ પણ અંજલિબેન વિરુદ્ધ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. સોસાયટીના આક્ષેપ મુજબ અમિત રાણા નામનો વ્યક્તિ પોતાની સાચી ઓળખ છુપાવી અમિત જયસ્વાલના નામે સિક્યુરિટી રજિસ્ટરમાં એન્ટ્રી કરી અંજલિબેનના ફ્લેટમાં કોઈ પણ સમયે આવતો હતો. સિક્યુરિટી ગાર્ડના જણાવ્યા મુજબ અમિત રાણા અનેકવાર નશાની હાલતમાં સોસાયટીમાં આવતો. ગાર્ડ દ્વારા રોકવામાં આવતા તે અંજલિબેનને ફોન કરતો અને તેમના કહેવાથી તેને અંદર પ્રવેશ આપવામાં આવતો હોવાનું જણાવાયું છે. ગતરોજ પાર્કિંગ બાબતે થયેલી બોલાચાલી બાદ પ્રતિકભાઈની કાર પર સ્ક્રેચ પાડવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ બંને પક્ષો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો અને મારામારી થઈ. પ્રતિકભાઈની પત્ની સાથે ગેરવર્તન કરી ગળું દબાવ્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. સાથે જ અંજલિબેન જયસ્વાલ દ્વારા પ્રતિકભાઈને તેમની સરકારી શિક્ષકની નોકરી છોડાવી દેવાની ધમકી અપાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે માંજલપુર પોલીસે બંને પક્ષોની ક્રોસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નમસ્તે, દેવભૂમિ રેસિડેન્સી માંજલપુર વડોદરાથી હાલના પ્રમુખ પ્રતિકભાઈ પંડ્યાના ધર્મપત્ની જલ્પાબેન પંડ્યા આજે હું કંઈક થોડી રજૂઆત કરવા માંગુ છું મીડિયા દ્વારા. સૌ પ્રથમ તો એ કહેવાનું કે અમારે ઘણા સમયથી લગભગ એકાદ વર્ષથી પાર્કિંગનો મુદ્દો છે જે વિવાદમાં ચાલતો હતો, પણ જે નવા પ્રમુખ છે અમારા પ્રતિક પંડ્યા, એમણે આ વિવાદને મુદ્દોની સારી રીતે અંત લાવવા માટે અને બધાને યોગ્ય લાભ મળે એના માટે એમણે એવું વિચાર્યું કે કંઈક એવું થાય અને ડ્રો વ્યવસ્થિત થાય તો બધાને સરસ લાભ મળે. પણ દેવભૂમિ રેસિડેન્સીમાં રહેતા C202 અંજલિબેન જયસ્વાલ નામના વ્યક્તિએ આ પાર્કિંગ બાબતે બધા સાથે ઝઘડો કરી અને ખૂબ જ વિવાદ ઊભો કર્યો કે આ વસ્તુ યોગ્ય નથી. ખરેખર આ જે પાર્કિંગનો મુદ્દો છે એ બધાની સહમતિ લઈ અને પછી કરવામાં આવ્યો હતો. દરેક લોકોની એમાં હા હતી, છતાં એમણે પોતાની મનમાની બતાવી અને આ મુદ્દો કેવી રીતે વધારે ને વધારે ઉછળે અને પોતાનું પાર્કિંગ નહીં હટાવવા એના લીધે ખૂબ જ ઝઘડો બધા સાથે કર્યો. એના પછી બીજું એ જણાવવાનું કે એમના ઘરે, અંજલિબેનના પોતાના ઘરે મધરાત્રે અમિત રાણા નામના જે વ્યક્તિ આવે છે એમના દ્વારા પણ અહીંયા જે સોસાયટી ગેટ પર એન્ટ્રી રજીસ્ટર છે એમાં ખોટી એન્ટ્રી પાડવામાં આવે છે, લોકો સાથે ઝઘડા કરવામાં આવે છે, લોકોને ડરાવવા અને ધમકાવવામાં આવે છે. આવી રીતે ખોટી રીતે બધાને ખૂબ જ માનસિક રીતે ત્રાસ આપવામાં આવે છે. અને આ હા, એ વાત કરું. હવે ગઈકાલે 14 તારીખે સાંજના સમયે 4:30 વાગે મારા પતિ પ્રતિક પંડ્યા એ કોઈ સોસાયટીનું કામ હતું એના માટે નીચે આવ્યા અને અંજલિબેન જયસ્વાલે આવી અને એમને એવું કીધું કે તમારી ગાડી પાર્કિંગમાંથી હટાવી લો. એમણે સામાન્ય બાબત નહીં લઈ અને એ વાતને ઝઘડાના મૂળમાં લઈ લીધી કે કેમ ના હટાવો, અહીંથી તમારી ગાડી હટવી જ જોઈએ. આ પાર્કિંગમાં ગાડી મને નડે છે, મારે બરાબર ગાડીનું કંઈ કામ નથી થઈ શકતું, એવા ખોટા નાના મોટા પ્રશ્નો ઊભા કરી અને એમની સાથે ઝઘડો કરવા લાગ્યા. ઝઘડો કરી અને એમની પુત્રી હેતુબેન જયસ્વાલ એવું કીધું કે જો એ પોતાની ગાડી ના હટાવે તો એમની ગાડીને સ્ક્રેચીસ પાડી દો, એમની ગાડીના કાચ ફોડી દો, આપણીથી જેટલું નુકસાન એમની ગાડીને થાય એટલું કરવાનું. પછી આ વાત પતી ગઈ. પણ થોડા સમય પછી લગભગ 7 વાગ્યા આજુબાજુ માહિતી મળી
કે અમારી ગાડીને ઓલરેડી ક્રેચીસ પડી ગયા છે. એટલે અમે જોવા માટે નીચે આવ્યા અને અંજલિબેનને રજૂઆત કરી કે ભાઈ આવી રીતે અમારી ગાડીને ક્રેચીસ પડી ગયા છે, તો સેજ આવીને તમે જોવો અને શું છે એ વાત કરો તો સમજ પડે કે ખરેખર શું છે એમ. તો એમણે તો જોર જોરથી ઝઘડાના મૂળમાં આખી વાત લઈ લીધી કે આવું આવું ના હોય ને આવું ના થઈ શકે ને. અને થોડી વારમાં તો એ પછી બધું ખરાબ શબ્દો ઉપર આવી ગયા અને ન બોલવાના બધો શબ્દો બોલવા લાગ્યા. મારા પતિને તારો પતિ બાયલો છે અને તારા બધા ધંધાની મને ખબર છે અને આવા બધા શબ્દોથી સંબોધન કરવા લાગ્યા અને મને પણ મારા બાપ જેવી ખરાબ ગાળ આપી. હા હા. અને આ વાત થઈ અને એમની દીકરી હેતુબેનનો ફોન શરૂ હતો એટલે મેં એવું કીધું કે ફોનમાં રેકોર્ડિંગ શરૂ છે, કારણ કે દર વખતે બને છે કે કાંઈ પણ વાત હોય એટલે એમનું રેકોર્ડિંગ ફોનમાં શરૂ જ હોય. તો એમણે વાતને પલટી અને એવું કીધું કે ઓય મારી બેબી પર હાથ ના ઉઠાવ એમ કરી અને મને ધક્કો માર્યો જોરથી, મને થોડી લાતો મારી પેટમાં ને એવી રીતે, અને મારું ગળું દબાવવાનો પ્રયત્ન. નમસ્તે. દેવભૂમિ સોસાયટી માંજલપુર વડોદરા. દેવભૂમિ સોસાયટીના પ્રેસિડેન્ટ પ્રતિક પંડ્યા. છેલ્લા ઘણા સમયથી અમારી આ દેવભૂમિ સોસાયટીમાં પાર્કિંગ મુદ્દે બહુ જ મોટા વિવાદો ચાલી રહ્યા હતા. જૂના પ્રમુખ દ્વારા એ મુદ્દાઓનો કોઈ પણ અંત લાવવામાં ન આવતા છેલ્લા 3 મહિનાથી દેવભૂમિ સોસાયટીમાં હું પ્રેસિડેન્ટ તરીકે ભૂમિકા ભજવું છું. છેલ્લે ગયા મહિને આ વિવાદનો અંત લાવવા માટે પાર્કિંગનો, કેમ કે સોસાયટીમાં ખૂબ જ ઝઘડાનો માહોલ ઊભો થયેલો, ખૂબ જ મારામારી થાય, પોલીસની ગાડીઓ આવે. આ અશાંતિને દૂર કરવા માટે, આ ઝઘડાનો અંત લાવવા માટે અમે સૌ સોસાયટીના મેમ્બર્સોએ ભેગા થઈ અને એજીએમ બોલાવેલી. આ એજીએમમાં દરેક સભ્યોની સહમતિ દ્વારા ઠરાવ બુકમાં સહી પણ મેક્સિમમ સભ્યોને લઈને એ પાર્કિંગ ડ્રોની તારીખ નક્કી કરવામાં આવેલ અને 31 મેના રોજ અમે આ પાર્કિંગ બાબતે ડ્રો કરેલો. સીસીટીવી કેમેરાની નિગરાણી હેઠળ દરેક સભ્યોની હાજરીમાં આ અમે પાર્કિંગનો ડ્રો કરેલો. પાર્કિંગના ડ્રો કર્યા બાદ દરેકને ચિઠ્ઠી દ્વારા જે નંબર ફાળવવામાં આવેલા એ નંબર બાબતે દરેક સહમત હતા અને સૌની સહમતિથી આ પાર્કિંગનો ડ્રો એ અમે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરેલ. સોસાયટીમાં ભયનો માહોલ ફેલાવવા માટે, સોસાયટીમાં દરેક સભ્યો ગભરાઈ જાય, સોસાયટીમાં દરેક સભ્યો પર એમની જ જાણે હાક હોય એ રીતનું વર્તન બતાવવા માટે વારંવાર અંજલિબેન જયસ્વાલ, એમની દીકરી હેતુ જયસ્વાલ દ્વારા પણ આ રીતનો માહોલ ફેલાવવામાં આવે છે. સોસાયટીમાં ઘણી બધી વખત એમના ઘરે મધ્યરાત્રિએ અમિત રાણા નામના શખ્સ જે છે એ વારંવાર અમારી સોસાયટીના રજિસ્ટરમાં ખોટી એન્ટ્રીઓ પાડે છે. અમિત રાણા હોવા છતાં પણ અમારી પાસે એવિડન્સ અને પુરાવા પણ છે. પુરાવાના આધારે જ મીડિયા સમક્ષ આજે હું રજૂઆત કરું છું. હું જે કંઈ રજૂઆત કરું છું એના સબળ પુરાવા, દસ્તાવેજી પુરાવા મારી સાથે હોય અને દસ્તાવેજી પુરાવાના આધારે જ આ બધી રજૂઆત હું આપની સમક્ષ કરી રહ્યો છું. અમારા સોસાયટીના રજિસ્ટરમાં પણ એ એન્ટ્રી છે, પોતે અમિત રાણા છે, જે અંજલિબેનના ઘરે ડ્રિંક કરીને આવેલા હોય છે ઘણી બધી વખત અને પોતે રજિસ્ટરમાં ખોટી એન્ટ્રી પાડે છે. અમિત રાણા નામ એમનું નામ હોવા છતાં પણ અમિત જયસ્વાલ એવું નામ પોતે ખોટું નામ લખાવી અને એન્ટ્રી લઈ અને આવે છે. અંજલિબેન દ્વારા ઘણી બધી વખત સોસાયટીમાં જે ગેટ કીપર હોય છે એની દ્વારા પણ ફોન દ્વારા ઝઘડા કરીને એ ભાઈને અંદર પેલો સોસાયટીમાં વોચમેન ના આવવા દે છતાં પણ ઝઘડા કરીને પરાણે એ પોતે અંદર લેવા માગે અને પછી એ અમિત રાણા નામના શખ્સ જે છે અંદર ખોટી એન્ટ્રી પાડીને આવે છે. સોસાયટીમાં ખૂબ જ આ રીતનું એ વર્તન કરેલું હોય છે, જે સિયાબાગના વતની હોય છે અને જે આ રીતે વર્તન કરે છે. આ વસ્તુને ઘણી બધી વખત અમે પણ એમને કહેલું, કોઈ પણ આપના ઘેર આવે અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ સાચી એન્ટ્રી પાડીને આવવું એ આપની ફરજ છે. અને છતાં પણ આ વસ્તુ દાદાગીરીથી અને મનમાની ભર્યા વર્તનથી આ લોકો કોઈ કહ્યામાં હોતા નથી અને આ બધા જ પ્રશ્નો ખૂબ જ વેગ પકડી લેતા કોઈ એક સમયે સોસાયટીમાં ખૂબ જ મારામારી અને ગાળાગાળી ઉપર આ પ્રશ્નો આવી ગયેલા. સોસાયટીમાં અમે 100 નંબર પર ફોન કરીને આ બાબતે પોલીસ પણ બોલાવેલી, કમિશનરમાં ફરિયાદ પણ આપેલી છે આ બાબતે અને ખૂબ જ સોસાયટીમાં ભયનો માહોલ ઊભો ન થાય, સોસાયટીમાં શાંતિપૂર્ણ વાતાવરણ ઊભું થાય એ માટે થઈને આજરોજ
સોસાયટીના દરેક મેમ્બરની સહમતિથી આ ડ્રોનું આયોજન પણ અમે પતાવ્યું. ત્યારબાદ આ ડ્રોનું આયોજન કમ્પ્લીટ સફળ રીતે થયા પછી અંજલિબેનનું પોતાનું પાર્કિંગ, એમને જાણે ડર હોય કે મારું પાર્કિંગ આ સરસ રીતે ડ્રો થયા બાદ કદાચ છીનવાઈ જશે, આવા ભયથી એ પાર્કિંગની અદાવત રાખી અને આ ઝઘડાને સોસાયટીના ઝઘડામાંથી પર્સનલ મામલા ઉપર જાણે લઈ જવા માટે થઈ અને 2 દિવસ પહેલા 14મી તારીખે જ્યારે સોસાયટીના કામ અર્થે સુધાંશુભાઈની સાથે હું જ્યારે નીચે ઊભો હતો ત્યારે અંજલિબેનની ગાડી એ સોસાયટીમાં અંદર એન્ટર થઈ અને મને એમના દ્વારા કહેવામાં આવ્યું કે આપની ગાડી મને નડે છે, હટાવી લો, મારું ગાડીનું બારણું ખુલતું નથી. ત્યારે મેં એમની સાથે બહુ સભ્યતાથી વાત કરી, મેડમ તમારી ગાડીનું બારણું કદાચ ન ખુલે એવું ના બને, પેલી બાજુની સાઈડથી આપ ખોલો અને આપનો સામાન કાઢી શકો છો, જે કંઈ કાઢવાનો હોય તે એ બાજુ જગ્યા છે ને તમે આપનો સામાન કાઢી શકો છો. બહુ જ સભ્યતાથી અને વિવેકથી એમની સાથે વાત કરી, છતાં પણ જાણે ઝઘડવાના જ મૂડમાં હોય અને જૂની અદાવત એ પોતે જૂની અદાવતમાં મારી સાથે ઝઘડો કરવા માંગતા હોય એ રીતે એમના દીકરી હેતુબેન જયસ્વાલે મોટેથી બોલી અને મને એવું કીધું કે તમારી ગાડીને અમે સ્ક્રેચીસ પાડી દઈશું, તમારી ગાડીના કાચ તોડી નાખીશું, અહીંથી નહીં હટાવો તો અમારે અહીંથી ગાડી હટવી જોઈએ. તો પણ મેં સભ્યતાથી એમની સાથે વર્તન કરેલું. કોઈ જ જીભાજોડી કે કોઈ બોલાચાલી કર્યા વગર અમે એ સ્થાનેથી હટી ગયેલા. ત્યારબાદ સાંજે 6:30 વાગે મને અને મારા પત્નીને 6:30-7ના સમયગાળા દરમિયાન જાણ થઈ કે અમારી ગાડીને સ્ક્રેચીસ પડેલા છે. હું અને મારા પત્ની 7 વાગ્યા આસપાસ એમના ઘેર બહુ જ સૌમ્યતાથી અને સભ્યતાથી રજૂઆત કરવા માટે ગયેલા કે આપની દીકરી જે હેતુ જયસ્વાલ, જે મને 4:30 વાગે મોટેથી ધમકી ભર્યા શબ્દ દ્વારા કીધેલું કે તમારી ગાડીને સ્ક્રેચીસ પાડી અને કાચ તોડી નાખીશું, એ સંદર્ભમાં આજે 2 જ કલાક પછી 7 વાગે જોઈએ છીએ તો અમારી ગાડીને સ્ક્રેચીસ પડેલા છે. આટલું જ સભ્યતાથી એમની સાથે વાત કર્યા બાદ એ પોતે જાણે ઝઘડાના જ મૂડમાં હોય એ રીતે એ ફટાફટ અમારી સાથે નીચે ઉતરે છે. ક્યાં છે તમારી ગાડીના સ્ક્રેચીસ, આવા બધા શબ્દો અમારી દ્વારા ઉચ્ચારાય છે અને ત્યારબાદ સ્ક્રેચીસ બતાવતાની સાથે જ એ જાણે ઝઘડો કરવાના ઈરાદાથી જ નીચે આવ્યો હોય એ રીતે મારા પત્નીની સામે જેમ ફાવે તેમ અપશબ્દો ગાળાગાળી કરવા લાગે છે. તારો પતિ બાયલો છે, તારા પતિની હું સરકારી નોકરી છીનવી લઈશ, તારા પતિની સરકારી નોકરી જાય એવા જ મારા પ્રયત્નો રહેશે, તારો પતિ બાયલો છે, તારો પતિ ઈજડો છે, આવા બધા ઘણા બધા શબ્દોનું ઉચ્ચારણ એમણે અને ત્યારબાદ રજૂઆત કરું છું સાહેબ. ત્યારબાદ આ બધા અપશબ્દો બોલવાની સાથે જ પછી આ અપશબ્દો બોલીને મારા પત્ની ઉપર જાણે જીવલેણ હુમલો કરવાનો હોય એ રીતે એને છાતીના ભાગ પર, પેટના ભાગ પર અને ગળું દબાવીને જાણે બસ એમનો કેમ જાણે જીવ લેવા માંગતા હોય એ રીતે જીવલેણ હુમલો આ અંજલિબેન દ્વારા મારા પત્ની પર કરવામાં આવેલ. અને મારો નાનો છોકરો 12 વર્ષનો છોકરો અક્ષત જે છે એ પણ એમની માને બચાવવા માટે એ બાજુ જ ગયેલો. ત્યારે પણ એમણે એ છોકરાની પણ દયા ન રાખતા ખૂબ જ જીભાજોડી સાથે મારી પત્નીને મારપીટ કરેલ અને મારા પત્નીને બીજે દિવસે મારે હોસ્પિટલ પણ લઈ જવા પડેલા. ખૂબ જ દુખાવો અને માર માર્યો હતો. એટલા માટે આ બાબતે અમે રાત્રે, તે જ દિવસે બનાવ બન્યો ત્યારે રાત્રે લગભગ બનાવ બનતાની સાથે અંજલિબેન દ્વારા જે 100 નંબર પર ફોન કરી પોલીસ સ્ટેશનમાંથી પોલીસની ગાડી બોલાવેલ અને ત્યારબાદ બંને પક્ષે અમે પોલીસ સ્ટેશનમાં હાજર થયેલા અને જે કંઈ ઘટના બનેલી અમારા પક્ષેથી એ ઘટનાનું સાચું નિવેદન લખાવવામાં આવેલું અને અંજલિબેન જયસ્વાલ દ્વારા આ જે ઘટના બનેલી એની સત્ય હકીકતની બિલકુલ વિરુદ્ધમાં અને જાણે કે અમારી ઉપર જેમ પર્સનલ અદાવત રાખીને બિલકુલ વિરુદ્ધમાં પ્રતિકભાઈ પ્રમુખની કેમ સરકારી નોકરી જાણે છીનવી લેવાની હોય અને જલપાબેન ઉપર ગંભીર આરોપો દાખવવાના હોય એ રીતે તદ્દન ખોટી, એક પણ પ્રકારના એવિડન્સ વગરની અને પાયા વિહોણી એ રજૂઆતો કરેલી અને FIR પડાવેલ છે. આજે હું મીડિયા સમક્ષ રજૂઆત કરું છું કે આ બધી જ બાબતોના જો દસ્તાવેજી પુરાવા એમની પાસે હોવા જોઈએ. જે ગંભીર આરોપો અને એલિગેશન અમારી પર મૂકેલા છે આ બધા જ પાયા વિહોણા છે, બિલકુલ સત્યથી અનેક ગણા વેગળા છે, જેની અમે અહીં સોશિયલ મીડિયા દ્વારા પણ જાણ કરીએ છીએ. અને આ અરજી આપેલી છે એ પાર્કિંગના વિવાદ બાબતે જે તે સમયે સોસાયટીના સભ્યો જે છે ભેગા થયેલા ત્યારે અંજલિબેન જયસ્વાલ દ્વારા કહેવામાં આવેલું કે મારી ગાડીનું પાર્કિંગ અહીંથી હટશે જ નહીં, અહીંથી તમારે ડ્રો કરો તો જે કરો તે મારી ગાડીનું પાર્કિંગ હું હટાવવાની નથી. સોસાયટીના સભ્યો દ્વારા શાંતિપૂર્ણ રીતે બેનની સાથે વાતચીત કરતા બેને પોતાને ગભરામણ થાય છે, પોતે જાણે હમણાં જ નીચે પડી જાય છે એવી રીતે નીચે પડી ગયા અને સોસાયટીના ભૂતપૂર્વ પ્રમુખ ધર્મેશભાઈની ગાડીમાં એ પોતે હોસ્પિટલમાં ગયેલા. હોસ્પિટલમાંથી થોડા જ સમયમાં કશું જ હતું નહીં એટલે પાછા આવી ગયેલા અને એ સમયે ખૂબ જ સોસાયટીમાં ભયનો માહોલ ઊભો કરેલો. સોસાયટીના મોટાભાગના રહીશો ખૂબ જ ગભરાઈ ગયેલા એમના આ વર્તનથી
અનેકવાર આ બધું વર્તન કરેલું. પોલીસમાં પણ અમે આ બાબતે ફરિયાદ આપેલી. કમિશનર ઓફિસમાં પણ એમના જે ઝઘડાઓ છે એ બાબતે અમે વારંવાર એક વખત ફરિયાદ આપેલી અને વારંવાર આવા બનાવો બનેલા છે. અને સોસાયટીના ઘણા બધા રહીશો દ્વારા પણ એમની સહી સાથે અમે આ કમિશનર ઓફિસમાં ફરિયાદ આપેલી કે આ બેન જે છે અમે ઘણી બધી વખત એમની સાથે વાત કરવા છતાં પણ એ સાથે અમારી સોસાયટીમાં જ્યારે પોલીસની ગાડી આવેલી એ પહેલા પણ જ્યારે અંજલિબેનને દવાખાને લઈ જવામાં આવ્યા ત્યારે પણ અંજલિબેન અને એમની દીકરી દ્વારા અમને સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ કે અંજલિબેન અને એમની છોકરી દ્વારા પોલીસની ધર્મેશભાઈની ગાડીમાં અને દવાખાના પર જઈને કોઈ મુસલમાન તત્વો દ્વારા ફોન પણ કરાવેલા અને થોડા જ સમયમાં અહીં મુસલમાન તત્વો જાણે ગુંડા તત્વો કેમ સોસાયટીને ઘેરી લેવા માંગતા હોય, સોસાયટી ઉપર સભ્યો ઉપર મારપીટ કરવા ઈચ્છતા હોય એ રીતે ખૂબ જ જાણે દાદાગીરીનું વર્તન જમાવીને આવવાના મૂડમાં જ અહીં સોસાયટીની સામે ઊભા થઈ ગયેલા. અને એ સમયે પોલીસ પ્રશાસનમાં અમે ગાડી બોલાવેલી પોલીસની અને પોલીસની ગાડી અહીં હાજર થતા તૈયારીમાં જ એ ગુંડા તત્વો જે છે એ અહીંથી ભાગી ગયેલા. અને અહીં કોઈ ગુંડા તત્વો પછી પોલીસ પાસે અમારી એટલી જ માંગ છે કે આ દૂષણ જે છે સોસાયટીમાં દૂર થાય, સોસાયટીમાં શાંતિપૂર્ણ માહોલ જળવાય અને અમે જે કંઈ સોસાયટી માટે સારી પ્રવૃત્તિ કરી રહ્યા છીએ એને બસ સારી એવી મદદ મળે એ અમારી અપેક્ષા છે. અને આ બેન જે છે એનું મનસ્વી વર્તન, સોસાયટી પ્રત્યેની જે દાદાગીરી છે, સોસાયટીના મોટા ભાગના રહીશો હવે એમનાથી જાણે ફફડી રહ્યા હોય, એમની દાદાગીરીથી ખૂબ જ ત્રાહિમામ પોકારી ગયા હોય એ પરિસ્થિતિમાંથી જો સોસાયટી ઉગરી જાય, સોસાયટી બહાર આવે અને સોસાયટીમાં જે દેવભૂમિ એવું નામ છે એ દેવભૂમિ સોસાયટીમાં શાંતિ જળવાય એવું હું પ્રમુખ, મારા કમિટી મેમ્બર્સ અને સોસાયટીના દરેક રહીશો અમે ઈચ્છીએ છીએ. મીડિયા દ્વારા અને પોલીસ દ્વારા અમારી એટલી જ માગણી છે કે આ સોસાયટીમાં શાંતિપૂર્ણ માહોલ જળવાય અને સોસાયટીમાં સુવ્યવસ્થા જળવાય એની અમે આજ સોશિયલ મીડિયા દ્વારા અને પોલીસ દ્વારા અમે આજે એ અપેક્ષા રાખીએ છીએ. થેન્ક યુ.